ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता अध्याय 15 श्लोक 3। પાછળના બે શ્લોકોમાં સંસાર વૃક્ષનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે તે ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે। ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા અસ્વત્થમેનં સુવિરૂઢમૂલં સંસ્થેન દઢેન છિત્વા। આ સંસાર વૃક્ષનો જેવું રૂપ જોવામાં આવે છે તેવું અહીં વિચાર કાળમાં જોવા મળતું નથી, કેમ કે આનો નથી તો આદિ છે ન અંત છે, તેમજ ન તેની સ્થિતિ જ છે। તે માટે આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપીને ન રૂપમસ્યેહ તથોપલભ્યતે। આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં સંસાર વૃક્ષના વિષયમાં કહેવા ગયું છે કે લોકો આને અવ્યય અવિનાશી કહે છે, અને શાસ્ત્રોમાં પણ વર્ણન આવે છે કે સકામ અનુષ્ઠાન કરવાથી લોક પરલોકમાં વિશાળ ભોગો પ્રાપ્ત થાય છે। એવી વાતો સાંભળીને મનુષ્યલોક તથા સ્વર્ગલોકમાં સુખ, રમણીયતા અને સ્થાયીપણું માલુમ પડે છે। આ જ કારણે અજ્ઞાની મનુષ્યો કામ અને ભોગને પરાયણ થાય છે, અને આનાથી વધીને કોઈ સુખ નથી એવો તેમનો નિશ્ચય થઈ જાય છે। જ્યાં સુધી સંસાર સાથે તાદાત્મ્ય, મમતા અને કામનાનો સંબંધ છે ત્યાં સુધી એવું જ પ્રતીત થાય છે, પરંતુ ભગવાન કહે છે કે વિવેકવંતી બુદ્ધિથી સંસારથી અલગ થઈને અર્થાત સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરીને જોવાથી તેનું જેવું રૂપ આપણે અત્યારે માની રાખ્યું છે તેવું ઉપલબ્ધ નથી થતું, અર્થાત એ નાશવાન અને દુઃખરૂપ પ્રતીત થાય છે। નાનતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા। કોઈ વસ્તુના આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન બે પ્રકારનું હોય છે, સ્થળકૃત અને કાળકૃત। આ સંસારનો ક્યાંથી આરંભ છે, ક્યાં મધ્ય છે અને ક્યાં તેનો અંત થાય છે? આ રીતે સંસારના સ્થળકૃત આદિ, મધ્ય અને અંતનો પત્તો નથી, અને ક્યારથી તેનો આરંભ થયો છે, ક્યાં સુધી તે રહેશે અને ક્યારે તેનો અંત થશે। આ રીતે સંસારના કાળકૃત આદિ, મધ્ય અને અંતનો પણ પત્તો નથી। મનુષ્ય કોઈ વિશાળ પ્રદર્શનમાં જાત જાતની વસ્તુઓ જોઈને મુગ્ધ થઈ ફર્યા કરે તો તે પ્રદર્શનનો આદિ અંત નથી જાણી શકતો। એ પ્રદર્શનની બહાર નીકળવાથી જ તે તેના આદિ અંતને જાણી શકે છે। આ જ રીતે સંસાર સાથે સંબંધ માનીને ભોગોના તરફ વૃત્તિ રાખવા રહીને આ સંસારનો આદિ અંત કદી જાણવા નથી આવી શકતો। મનુષ્યની પાસે સંસારને આદિ અંતનો પત્તો મેળવવા માટે જે સાધનો, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ છે તે બધા સંસારના જ અંશો છે। એ નિયમ છે કે કાર્ય પોતાના કારણમાં વિલીન તો થઈ શકે છે, પરંતુ તેને જાણી નથી શકતું। જેવી રીતે માટીનો ઘડો પૃથ્વીને પોતાની અંદર નથી લાવી શકતો, તેવી જ રીતે વ્યષ્ટિ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સમષ્ટિ સંસાર અને તેના કાર્યને પોતાની જાણકારીમાં નથી લાવી શકતા। આથી સંસારથી, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી પણ અલગ થવાથી સંસારનું સ્વરૂપ સ્વયં દ્વારા સારી રીતે જાણી શકાય છે। વાસ્તવમાં સંસારની સ્વતંત્ર સત્તા સ્થિતિ છે જ નહીં, કેવળ ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ માત્ર છે। સંસારનો ઉત્પત્તિ વિનાશનો પ્રવાહ જ સ્થિતિ રૂપે પ્રતીત થાય છે। વાસ્તવમાં જોઈએ તો ઉત્પત્તિ પણ નથી, કેવળ નાશને નાશ જ છે। જેનું સ્વરૂપ એક ક્ષણ પણ સ્થાયી ન રહેતું હોય એવા સંસારની પ્રતિષ્ઠા કેવી? સંસાર સાથે પોતાનો માનેલો સંબંધ છોડતા જ તેનો પોતાના માટે અંત થઈ જાય છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપ અથવા પરમાત્મામાં સ્થિતિ થઈ જાય છે। વિશેષ વાત, આ સંસારના આદિ, મધ્ય અને અંતનો પત્તો આજ સુધી કોઈ વૈજ્ઞાનિક નથી મેળવી શક્યો અને ન મેળવી પણ શકે છે। સંસાર સાથે સંબંધ રાખીને અથવા સાંસારિક ભોગને ભોગવતા રહીને સંસારના આદિ, મધ્ય અને અંતને ખોળવા ઈચ્છે તો ઘાણીના બળદની જેમ જિંદગીભર ફરતા રહેવા છતાં પણ
કંઈ હાથ આવવાનું નથી. વાસ્તવમાં આ સંસારના આદિ, મધ્ય અને અંતનો પત્તો મેળવવાની જરૂર પણ નથી. જરૂરત તો સંસાર સાથે પોતાના માનેલા સંબંધને વિચ્છેદ કરવાની જ છે. સંસાર અનાદિ શાંત છે કે અનાદિ અનંત છે, અથવા પ્રતીતિ માત્ર છે, વગેરે વગેરે વિષયો પર દાર્શનિકોમાં અનેક મતભેદો છે. પરંતુ સંસારની સાથે આપણો સંબંધ અસત છે, જેનો વિચ્છેદ કરવો આવશ્યક છે. આ વિષય ઉપર બધા જ દાર્શનિકો એકમત છે. સંસારની સંબંધ વિચ્છેદ કરવાનો સુગમ ઉપાય છે સંસારથી પ્રાપ્ત મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર, ધન, સંપત્તિ વગેરે સગળી સામગ્રીને પોતાની અને પોતાને માટેની ન માનતા રહીને તેને સંસારની સેવામાં લગાડી દેવી જોઈએ. સાંસારિક સ્ત્રી, પુત્ર, માન, બડાઈ, ધન, સંપત્તિ, આયુષ્ય, નિરોગીતા વગેરે ગમે તેટલા પ્રાપ્ત થઈ જાય એટલે સુધી કે સંસારના સમસ્ત ભોગો એક જ મનુષ્યને મળી જાય તો પણ તે બધાથી મનુષ્યને તૃપ્તિ નથી થઈ શકતી, કેમ કે જીવ પોતે અવિનાશી છે અને સાંસારિક ભોગો નાશવાન છે. નાશવાનથી અવિનાશી કેવી રીતે તૃપ્ત થઈ શકે છે? અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. સંસારને સુવિરૂઢ મૂલમ કહેવાનું તાત્પર્ય એ છે કે દાદાત્મ, મમતા અને કામનાને કારણે આ સંસાર પ્રતિષ્ઠા રહિત હોવા છતાં પણ દ્રઢ મૂળવાળો પ્રતીત થઈ રહ્યો છે. વ્યક્તિ, પદાર્થ, ક્રિયા વગેરેમાં રાગ અને મમતા હોવાથી સાંસારિક બંધન વધુને વધુ દ્રઢ થતું ચાલ્યું જાય છે. જે પદાર્થો અને વ્યક્તિઓમાં રાગ અને મમતાનો ઘનિષ્ઠ સંબંધ થઈ જાય છે તેમને મનુષ્ય પોતાનું સ્વરૂપ જ માનવા લાગી જાય છે. જેમ કે ધનમાં મમતા હોવાથી તેની પ્રાપ્તિમાં મનુષ્યને બહુ પ્રસન્નતા થાય છે અને હું મોટો ધનવાન છું એવું અભિમાન થઈ જાય છે. લોભ વધવાથી ધનની પ્રાપ્તિને માટે તે અન્યાય, પાપ વગેરે ન કરવા યોગ્ય કામ પણ કરી બેસે છે. પછી એટલો લોભ વધી જાય છે કે તેના અંતરમાં એવો દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે જૂઠ, કપટ, બેઈમાની વગેરે વિના ધન કમાઈ શકાતું જ નથી. તેને એ વિચાર જ નથી થતો કે પાપથી ધન કમાઈને હું અહીં કેટલા દિવસો રહેવાનો છું. પાપથી કમાયેલો ધન તો શરીરની સાથે અહીં જ રહી જશે, પરંતુ ધનને માટે કરેલા જૂઠ, કપટ, બેઈમાની, ચોરી વગેરે પાપો તો મારી સાથે આવશે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સુતાહા સમશાને દેહસ્વિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. શરીરને છોડતી વેળાએ ધન તિજોરીમાં પડેલું રહી જાય છે. પશુઓ જ્યાં ત્યાં બાંધેલા રહી જાય છે. સ્ત્રી ઘરના દરવાજા સુધી સાથ આપે છે. પુત્ર સ્મશાન સુધી સાથ આપે છે તથા શરીર ચિતા સુધી સાથ રહે છે. તેના પછી પરલોકના માર્ગમાં કેવળ ધર્મ જ જીવ સાથે જાય છે, જેનાથી પરલોકમાં મારી કેટલી દુર્ગતિ થશે વગેરે. આટલું જ નહીં, તે બીજાઓને પણ પ્રેરણા આપવા લાગી જાય છે કે ધન કમાવાને માટે પાપ કરવામાં કશું ખોટું નથી. આ તો વેપાર છે, એમાં જૂઠું બોલવું, ઠગવું વગેરે ઉચિત છે, વગેરે વગેરે. આવો દુર્ભાવ થવો એ જ તાદાત્મ, મમતા અને કામના રૂપી મૂળોનું દ્રઢ થવું છે. આ રીતનું દૂષિત ભાવો દ્રઢ મૂળ થવાથી મનુષ્ય તેવો જ બની જાય છે. જે તાદાત્મ, મમતા અને કામના રૂપી મૂળ અંતઃકરણમાં એટલા દ્રઢ થઈ ગયા છે કે શાસ્ત્રો વાંચવા, સાંભળવા તથા વિચાર વિવેચન કરવા છતાં પણ સર્વથા નષ્ટ નથી થતા. સાધકો પ્રાયઃ કહ્યા કરે છે કે સત્સંગ ચર્ચા સાંભળતી વેળાએ તો આ દોષોના ત્યાગની વાત સારી અને સુગમ લાગે છે, પરંતુ વ્યવહારમાં આવતા એવું થતું નથી. એમને છોડવા તો ઈચ્છીએ છીએ, પરંતુ એ છૂટતા નથી. એ દોષો ન છૂટવામાં ખાસ કારણ છે સાંસારિક સુખ લેવાની ઈચ્છા. સાધકથી ભૂલ એ થાય છે કે તે સાંસારિક સુખ પણ લેવા ઈચ્છે છે અને સાથે જ દોષોથી પણ બચવા ઈચ્છે છે. જેવી રીતે લોભી વ્યક્તિ વિષયયુક્ત લાડવાની મીઠાશને પણ લેવા ઈચ્છે છે અને સાથે જ વિષયથી પણ બચવા ઈચ્છે છે. આવું કદી સંભવિત નથી. સંસારથી કદી કિંચિત માત્ર પણ સુખની આશા ન રાખવાથી તેનું દ્રઢ મૂળ આપમેળે નષ્ટ થઈ જાય છે. બીજી વાત એ છે કે તાદાત્મ્ય, મમતા અને કામનાનું દૂર થવું બહુ જ કઠિન છે.
સાધકની એ માન્યતા જ આ દોષોને દૂર થવા નથી દેતા. વાસ્તવમાં તો એ આપમેળે દૂર થઈ રહ્યા છે. કોઈ પણ મનુષ્યમાં આ દોષો સદા નથી રહેતા, ઉત્પન્ન અને નષ્ટ થતા રહે છે, પરંતુ પોતાની માન્યતાને કારણે તેઓ સ્થાયી દેખાય છે. આથી સાધકે આ દોષોના દૂર થવાનું કદી કઠિન નહીં માનવું જોઈએ. અસંજ્ઞ શસ્ત્રેણ દઢેન છિત્વા. ભગવાન કહે છે કે જો કે આ સંસાર વૃક્ષના અવાંતર અંદરના બળ બહુ જ દ્રઢ છે, છતાં પણ એમને દ્રઢ અસંગતા રૂપી શસ્ત્ર દ્વારા કાપી શકાય છે. કોઈ પણ સ્થાન, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ વગેરે પ્રત્યે મનમાં આકર્ષણ, સુખ બુદ્ધિનું થવું અને એમના સંબંધથી પોતાની જાતને મોટા તથા સુખી માનવું, પદાર્થોના પ્રાપ્ત થતા અથવા સંગ્રહ થતા પ્રસન્ન થવું, આ જ સંગ કહેવાય છે. એમનું ન હોવું એ અસંગતા અર્થાત વૈરાગ્ય છે. વૈરાગ્ય બે પ્રકારના છે: સાધારણ વૈરાગ્ય અને દ્રઢ વૈરાગ્ય. દ્રઢ વૈરાગ્યને ઉપરતી અથવા પર વૈરાગ્ય પણ કહે છે. વૈરાગ્ય સંબંધી વિશેષ વાત. વૈરાગ્યમાં અનેક રૂપ છે, જે આ પ્રકારે છે. પહેલો વૈરાગ્ય ધન, મકાન, જમીન વગેરે પદાર્થોથી થાય છે. આ પદાર્થોના સ્વરૂપથી ત્યાગ કરી દેવા છતાં પણ જો મનમાં એમનું મહત્વ બનેલું હોય અને હું ત્યાગી છું એવું અભિમાન હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી. અંતઃકરણમાં જળ પદાર્થોનું કિંચિત માત્ર પણ મહત્વ અને આકર્ષણ ન રહે, આ જ વૈરાગ્ય છે. બીજો વૈરાગ્ય પોતાના કહેવાતા માતા પિતા, સ્ત્રી, પુત્ર, ભાઈ, મિત્ર વગેરે પરિવારથી થાય છે. તેમની સેવા કરવા કે તેમને સુખ પહોંચાડવાને માટે જ તેમની સાથે પોતાનો સંબંધ માનવો જોઈએ. પોતાના સુખને માટે તેમની સાથે કિંચિત માત્ર પણ પોતાનો સંબંધ ન માનવો, એને જ ભાઈ ભાંડવોથી વૈરાગ્ય કહે છે. ત્રીજો અને વાસ્તવિક વૈરાગ્ય પોતાના શરીર સાથે થાય છે. જો શરીર સાથે સંબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સંબંધ ચાલુ છે, કેમ કે શરીર સંસારનો જ બીજ અથવા અંશ છે. શરીર સાથે તાદાત્મ્ય ન રહેવું એને શરીરથી વૈરાગ્ય કહે છે. તાદાત્મ્ય શરીરની સાથે માનેલી એકતા અર્થાત અહંતાનો નાશ કરવાને માટે સાધકે પહેલા માન, પ્રતિષ્ઠા, પૂજા, ધન વગેરેની કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. એમની કામનાઓનો ત્યાગ કરવા છતાં પણ શરીરના નામમાં મમતા રહેવાના કારણે યશ, કીર્તિ, મોટાઈ વગેરેની કામના રહી જાય છે. આને કારણે મર્યા પછી પણ પોતાના નામની કીર્તિ, પોતાનું સ્મારક બનાવવાની ઈચ્છા વગેરે સૂક્ષ્મ કામનાઓ રહી જાય છે. આ બધી કામનાઓનો નાશ કરવો આવશ્યક છે. ક્યાંક ક્યાંક સાધકના અંતરમાં બીજાઓની પ્રશંસા સાંભળીને, બીજાની મોટાઈ દેખીને ઈર્ષ્યાનો ભાવ જાગૃત થઈ જાય છે. આથી આનો પણ નાશ કરવો આવશ્યક છે. ઉપરયુક્ત કામનાઓનો નાશ કર્યા બાદ શરીરમાં મમતા રહી જાય છે. આ મમતાનો સંબંધ મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. આ જ કારણથી મૃત શરીરને બાળી દીધા પછી પણ અસ્થિઓને ગંગાજીમાં પધરાવાથી જીવ જેણે શરીરમાં મમતા કરી છે ની આગળ ગતિ થાય છે. વિવેક, જળ ચેતન, પ્રકૃતિ પુરુષ અથવા શરીરની ભિન્નતાનું જ્ઞાન જાગૃત થતાં મમતાનો નાશ થઈ જાય છે. કામના અને મમતા બંનેનો નાશ થયા પછી તાદાત્મ્ય, અહંતા બહુધા નષ્ટ થઈ જાય છે, અર્થાત બહુ જ સૂક્ષ્મ રહી જાય છે. તાદાત્મ્યનો અત્યંત અભાવ ભગવત પ્રેમની પ્રાપ્તિ થતા થાય છે. જ્યારે મનુષ્ય પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી, શરીર મારું નથી, ત્યારે કામના, મમતા અને તાદાત્મ્ય ત્રણેય દૂર થાય છે. આ જ વાસ્તવિક વૈરાગ્ય છે. જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય છે તેના અંતઃકરણમાં સઘળી વાસનાઓનો નાશ થઈ જાય છે. પોતાના સ્વરૂપથી વિજાતીય જળ પદાર્થ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે સાથે કિંચિત માત્ર પણ પોતાનો સંબંધ ન માનીને સૌનું કલ્યાણ થાઓ, સૌ સુખી થાઓ, સૌ નિરોગી થાઓ, કદી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાઓ, આ ભાવનું રહેવું એને જ દ્રઢ વૈરાગ્યનું લક્ષણ કહે છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્છિદ દુઃખ ભાગ ભવેત. આ ઇદમ રૂપથી જાણવામાં આવવાવાળા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર સહિત સકળ સંસારને જાણવાવાળો
હું અહમ કહેવાય છે. આ જાણવામાં આવવાવાળું દ્રશ્ય અને હું જાણવાવાળો દ્રષ્ટા કદી એક નથી હોઈ શકતા. આ નિયમ છે. આ રીતે સંસાર અને શરીર નષ્ટ થવાવાળા છે અને હું પોતે અવિનાશી છું. આ વિવેકનો આદર કરતા રહીને પોતાની જાતનો સંસાર અને શરીરથી સર્વથા અલગ અનુભવ કરવો, એને જ અસંગ શસ્ત્ર દ્વારા સંસાર વૃક્ષનું છેદન કરવું કહે છે. આ વિવેકને મહત્વ ન આપવાને કારણે સંસાર દ્રઢ મૂળવાળો પ્રતીત થાય છે. સાંસારિક વસ્તુઓનો અત્યંત અભાવ અર્થાત સર્વથા નાશ તો નથી થઈ શકતો, પરંતુ તેઓમાં રાગનો સર્વથા અભાવ થઈ શકે છે. આથી છેદનનું તાત્પર્ય સાંસારિક વસ્તુઓનો નાશ કરવો એવું નહીં, પરંતુ તેઓમાંથી પોતાનો રાગ હટાવી લેવો એવું છે. સંસાર સાથે સંબંધ વિચ્છેદ થતાં સંસારનો પોતાને માટે સર્વથા અભાવ થઈ જાય છે, જેને આત્યંતિક પ્રલય પણ કહે છે. જે આપણું સ્વરૂપ નથી તથા જેની સાથે આપણો વાસ્તવિક સંબંધ નથી, તેનો જ ત્યાગ થાય છે. આપણે સ્વરૂપથી ચેતન અને અવિનાશી છીએ, તેમજ સંસાર જડ અને અવિનાશી છે. આથી સંસાર સાથે આપણો સંબંધ અવાસ્તવિક અને ભૂલથી માનેલો છે. સ્વરૂપથી આપણે સંસારથી અસંગ જ છીએ. પહેલેથી જ જે અસંગ છે તે જ અસંગ થાય છે. આ નિયમ છે. આથી સંસાર સાથે આપણી અસંગતા સ્વતઃ સિદ્ધ છે. આ વાસ્તવિકતાને દ્રઢતાથી માની લેવી જોઈએ. સંસાર ગમે તેટલો દ્રઢ મૂળવાળો કેમ ન હોય, તેની સાથે પોતાનો સંબંધ ન માનવાથી તે આપોઆપ કપાઈ જાય છે. કેમ કે સંસારની સાથે આપણો સંબંધ છે જ નહીં, કેવળ માનેલો છે. આથી સંસારની સાથે પોતાનો સંબંધ ન માનવાથી તેનું છેદન થઈ જાય છે. એમાં સાધકે સંદેહ નહીં કરવો જોઈએ, ભલે આરંભમાં વ્યવહારમાં એવું દેખાય કે ન દેખાય. જેવે પોતાની ભૂલથી શરીર સંસાર સાથે સંબંધ માન્યો છે, એટલા માટે તેનું છેદન કરવાની જવાબદારી પણ જીવ પર જ છે. આથી ભગવાન એનું છેદન કરવા માટે કહી રહ્યા છે. સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાના કેટલાક સુગમ ઉપાયો. કંઈ પણ લેવાની ઈચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ વાપરવી. બીજું, સાંસારિક સુખ ભોગ અને સંગ્રહની કામનાનો સર્વથા ત્યાગ કરવો. ત્રીજું, સંસારના આશ્રયનો સર્વથા ત્યાગ કરવો. ચોથું, શરીર સંસારથી હું અને મારાપણાને બિલકુલ હટાવી લેવું જોઈએ. પાંચમું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આ વાસ્તવિકતાને દ્રઢતાથી વળગી રહેવું. છઠ્ઠું, મારે એક પરમાત્માની તરફ જ ચાલવું છે. આવો દ્રઢ નિશ્ચય વ્યવસાયિત્મકા બુદ્ધિ થવો. સાતમું, શાસ્ત્રવિહિત પોતપોતાના કર્તવ્ય કર્મોનું તત્પરતાપૂર્વક પાલન કરવું. ધર્મ તે બિરતિ જોગમે જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાના. આઠમું, બાળપણમાં શરીર, પદાર્થ, પરિસ્થિતિ, વિદ્યા, સામર્થ્ય વગેરે જેવા હતા તેવા અત્યારે નથી, અર્થાત તે તમામ બદલાઈ ગયા. પરંતુ હું પોતે તે જ છું, બદલાયો નથી. પોતાના અનુભવને મહત્વ આપવું. 9. સંસાર સાથે માનેલા સંબંધનો સદભાવ, સત્તાભાવ દૂર કરવો. પરિશિષ્ટ ભાવ. ભગવાને પોતાના વિષયમાં કહ્યું છે, અહમાદિશ્વ મધ્યમ ચ ભૂતાન્મંત એવ ચ સર્ગાણામાદિરંતસ્વ મધ્યમ ચૈવાહમ અર્જુન. અને અહીં સંસારના વિષયમાં કહે છે, નાનતો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા. તાત્પર્ય એ છે કે ભગવાન આદિમાં પણ છે, અંતમાં પણ છે અને મધ્યમાં પણ છે. પરંતુ સંસાર ન આદિમાં છે, ન અંતમાં છે અને ન મધ્યમાં પણ છે. અર્થાત સંસાર છે જ નહીં. નાશ તો વિદ્યતે ભાવ. તેથી ભગવાન સિવાય કાંઈ પણ નથી. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ પદોમાં આવેલા છિત્વા શબ્દનો અર્થ કાપવો અથવા નાશ, અભાવ કરવો નથી, બલકે સંબંધ વિચ્છેદ કરવો છે. કારણ કે આ સંસાર ભગવાનની અપરા પ્રકૃતિ હોવાથી
અવ્યય છે, સ્વરૂપ અસંગ છે. અસંગો હેયમ પુરુષ. સ્વરૂપમાં ગુણોનો સંગ નથી. ગુણાના સંગથી જ જન્મ મરણ થાય છે. કારણમ ગુણ સંગોસ્ય સદસજ્જો ની જન્મસુ. તેથી સ્વરૂપની અસંગતાનો, નિર્લિપ્તતાનો, અજરતાનો, અમરતાનો અનુભવ કરીને તેમાં સ્થિત થવું એ જ સંસાર વૃક્ષનું છેદન કરવું છે. સંસાર રાગને કારણે જ દેખાય છે. જે વસ્તુમાં રાગ હોય છે તે જ વસ્તુની સત્તા અને મહત્તા દેખાય છે. જો રાગ ન હોય તો સંસારની સત્તા દેખાવા છતાં મહત્તા નથી રહેતી. તેથી અસંગ શસ્ત્રેણ દઢેન છિત્વા પદોનો અર્થ છે સંસારના રાગને સર્વથા મિટાવી દેવો, અર્થાત પોતાના અંતઃકરણમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સાથે સંબંધ ન રાખવો. સંસારની કોઈ પણ વસ્તુને પોતાની અથવા પોતાના માટેની ન માનવી. વાસ્તવમાં સંસારની સત્તા બંધનકારક નથી, બલકે તેની સાથે રાગપૂર્વક માનેલો સંબંધ જ બંધનકારક છે. સત્તા બાધક નથી, રાગ બાધક છે. તેથી અન્ય દાર્શનિકો તો સંસારને અસત, સત વગેરે અનેક પ્રકારની કહે છે, પરંતુ ભગવાન સંસારથી સંબંધ વિચ્છેદ કરવાની વાત કહે છે. સંબંધ વિચ્છેદ કરવાથી સંસારનો સંસાર રૂપથી અભાવ થઈ જાય છે અને તે ભગવત રૂપે દેખાવા લાગે છે. વાસુદેવઃ સર્વમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદજમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ વૈભવરમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો ભગવતે. ઓમ નમો